વધારે જેનો પરમાણુ ક્રમાંક છે એવા તત્વોના નામકરણ માટેના નિયમો. 100 થી વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોનું નામકરણ. આ નામ યાદ રાખવા એટલા બધા સહેલા છે કે JEE એક્ઝામમાં આમાંથી પ્રશ્ન પૂછ્યો તો બોલો તમને એમ થાય કે આ તો અમને આવડે છે. આ વખતે નીટની અંદર એક પ્રશ્ન હતો, તમને એમ થાય કે આવા પ્રશ્નો અમને દે તો અમે પાસ થઈ જાય, ડૉક્ટર બની જાય. બોલો એવો હાવ સહેલો અને બની જશો તમે. જો આપણે કેમ આમ લખી છીએ કે સોડિયમ 1123. હવે નીટમાં આવો એક થોડાક પરમાણુ ક્રમાંક વધારે હતો, પરમાણુ દળાંક મોટો હતો, અત્યારે મને એક્ઝેક્ટ યાદ નથી પણ હતો આ જ સેમ. હવે ગમે તેને આવડે કે આમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? બોલો લો. આ પ્રશ્ન નીટનો છે આ વખતનો. 9મા ધોરણવાળાને આવડે કે નહીં? અને આ તમને શીખવાડ્યો હતો. અને એક જ વિકલ્પ એવો હતો, પહેલો જ વિકલ્પ હતો, આમ લખે 11, 12, 11. તો તમે તરત જ કહી શકો કે ભાઈ 11 પ્રોટોન ને 11 ઇલેક્ટ્રોન. આ જ છે, સીધો જ જવાબ બેસી ગયો ને. વચ્ચેનો 12 છે, 11 માંથી 11 બાદ કરો, 12. બોલો આવા પ્રશ્નો નીટની અંદર પૂછાય છે. એમ આ પ્રશ્ન અત્યારે જે આપણે ચર્ચા કરી છે એનો JEE પ્રશ્ન પૂછાણો હતો. પહેલા હું તમને સમજાવી દઉં, પછી તમે કહેશો કે આ તો અમને નહીં આવડે. એટલું સહેલું. તો 100 થી વધારે જેના પરમાણુ ક્રમાંક છે એવા તત્વોનું નામકરણ કઈ રીતે કરવું? વૈજ્ઞાનિકો શું કરતા કે જે તત્વોની શોધ કરે ને એટલે એનું નામકરણ પોતાના નામ ઉપરથી રાખે. જે વૈજ્ઞાનિકે તત્વની શોધ કરી હોય તો પોતાના નામ ઉપરથી તત્વનું નામ રાખતા, અને IUPAC એને સમર્થન આપતી કે ભાઈ બરોબર, હાલો તમે તત્વ શોધ્યું, આ તત્વનું નામ આ તમે કીધું એ. પણ એમાં એક પ્રશ્ન એવો થતો કે તત્વની શોધની હરીફાઈમાં વૈજ્ઞાનિકો એની વિશ્વસનીયતા તપાસતા નહીં. માની લો કે એક તત્વ હોય એના ઉપર 3-4 દેશના વૈજ્ઞાનિકો પ્રયત્ન કરતા હોય, તત્વ કે ચાલો આપણને મળી ગયું, પછી એના પ્રયોગોને એવું કંઈ કરે જ નહીં. IUPAC સંસ્થાને એમ કે અમે આ તત્વ શોધ્યું. તકલીફો ઊભી થતી કારણ કે વિશ્વસનીયતા તપાસતા નહીં. એટલે IUPACએ શું કર્યું કે ભાઈ તમે જે પણ તત્વનું સંશોધન કરો એ તત્વને અમે અત્યારે હંગામી નામ આપશું. પછી એ તત્વની વિશ્વસનીયતા સિદ્ધ થાય પછી તમારા તત્વને તમે કયો ને એ નામ આપશો. એટલે IUPAC એના માટે નિયમો ઘડ્યા. એકવાર 104 નંબરનું તત્વ રહ્યું, આની શોધ માટે અમેરિકા અને સોવિયત રશિયા આ બંનેના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે 104 નંબરનું તત્વ અમેરિકાવાળા કહે કે અમે શોધ્યું છે, રશિયાવાળા કહે અમે શોધ્યું, ને બાજવાનું થઈ ગયું. બોલો શું કરવું હવે? IUPAC મૂંઝાઈ ગઈ. અમેરિકાવાળા કહે કે અમે જે તત્વ આ 104 નંબરનું શોધ્યું એનું નામ રાખો. અમે કઈ રુથરફોર્ડિયમ આ નામ આપો. તો રશિયાવાળાએ એમ કીધું નહીં, એ કે ખોટું, આ તત્વ અમે શોધ્યું છે એટલે એનું નામ કુર્ચોટોવિયમ આ રાખ. બોલો લો. હવે IUPAC મૂંઝાણી કે આપણે આમાં કરવું શું? કે અમેરિકાવાળાનું તત્વ સાચું હોય છે કે રશિયાવાળાનું સાચું હોય છે? મૂંઝાઈ ગયા. પછી એમ કીધું કે ભાઈ જોયો, આ તત્વની વિશ્વસનીયતા સાબિત થાય પછી તમે જે કહો છો ને એ નામ નક્કી થશે.
અને પછી અમેરિકાવાળા જીતી ગયા, અત્યારે 104 માટે રુથરફોર્ડિયમ નામ આલે છે. એટલે આ રીતે પ્રશ્નો એવા ઊભા થતા એટલે યુપીએસસીએ શું કર્યું કે ભાઈ અત્યારે તમે તત્વ મારી પાસે લઈને આવ્યા અમારી સંસ્થા પાસે, અમે એનું હંગામી નામ આપી દીધું. હવે એની વિશ્વસનીયતા સાબિત થાય પછી તમે રાખો નામ દેશ પ્રમાણે, તમારા દેશ પ્રમાણે, તમારા દેશના કોઈ મહાન વૈજ્ઞાનિક હોય એના પ્રમાણે તમે જે નામ આપશો એ અમે રાખશું. એમ તમે કોઈ તત્વની શોધ કરો તો તમે શું કરો, તમારું નામ રાખો કે નહીં, તો તમારા નામની પાછળ ઈયમ લગાડી દેવાનું, એટલે એ તત્વનું નામ થઈ ગયું. મનમાં બધા બોલી લ્યો, તમારું જે નામ હોય ને એની પાછળ ઈયમ બોલું, એટલે એ તત્વ શોધાઈ ગયું. બોલો, બોલી લીધું ને મનમાં, જોશથી બોલતા નહીં. તો આ રીતે વૈજ્ઞાનિકોના નામ ઉપરથી તત્વના નામ પડતા. એટલે આયુપીએસસીએ નિયમો ઘડ્યા. એને શું કીધું, 0 અને 1 થી 9 એને ચોક્કસ સંજ્ઞાઓ આપી દીધી કે ભાઈ આ સંજ્ઞા પ્રમાણે નામ આપવું. જો 0 ને નીલ, ટૂંકમાં એને એન કહેવાનું. 0 માટે નીલ અને સંજ્ઞા સ્વરૂપે ટૂંકાક્ષરી પ્રમાણે એન. 1 માટે અન, યુ. 2 માટે બી, સ્મોલ બી. 3 માટે ટ્રી, સ્મોલ ટ્રી. 4 માટે ક્વાડ, ક્યુ. 5 માટે પેન્ટ, પી. 6 માટે હેક્સ, એચ. 7 માટે સેપ, એસ. 8 માટે ઓક્ટ, ઓ. 9 માટે ઇન, ઈ. આ ટૂંકાક્ષરી વાપરી. હવે આના ઉપરથી તત્વના નામ છે એ લખવા, બરોબર. તો આ 104 નંબરનું જે તત્વ શોધાણું, આના ઉપરથી પહેલા એની ટૂંકાક્ષરી. જો 1 માટે શું છે, યુ. 0 માટે શું છે તો કે એન, અને 4 માટે શું છે તો કે ક્યુ. યુ એન ક્યુ એ આનું નામ થઈ ગયું. આવડે કે નહીં? હવે ભાઈ 1 માટે યુ, 0 માટે એન અને 4 માટે ક્યુ, એટલે યુ એન ક્યુ એ આનું નામ. યુ એન ક્યુ સંજ્ઞા. અને આખું નામ લખવું હોય તો આમ લખાય. આનું આખું નામ છે. હવે તમને આમ કહું ને કે વાંચો તો આ અનિલ ક્વાડિયમ, આમ વાંચો. આને છૂટું પાડીને વાંચવાનું. જો આ રીતે અન એટલે 1. જો ઓલી બાજુ લખ્યું છે અન એટલે 1. અન નીલ, નીલ એટલે 0. જો લખ્યું છે અન નીલ ક્વાડ, ક્વાડ એટલે 4. આ 1, આ 0, આ 4. અન એટલે 1, નીલ એટલે 0 ને ક્વાડ એટલે 4. પાછળ ઈયમ, એટલે હવે આને બોલાય અન નીલ ક્વાડિયમ. આમ બોલવાનું નામ, અન નીલ ક્વાડિયમ. હવે તમને એમ પૂછે કે આ તત્વનું પરમાણુ ક્રમાંક કેટલો, તમારે કહેવાનું 104. સમજ્યા? મને કોઈ એમ કહે કે 115માં તત્વનું નામકરણ શું, અરે તમે શું કહેશો? પહેલા 1 માટે શું, યુ. બીજા 1 માટે શું તો કે યુ. 1 માટે યુ છે સંજ્ઞા. 5 માટે શું તો કે પી, યુ યુ પી. હવે મારે એનું આખું નામ લખવું હોય તો 1 માટે અન, પાછો 1 તો અન, 5 પેન્ટ, પેન્ટિયમ, અન પેન્ટિયમ.
આવડે? લખતા આવડે ભાઈ? હે, જો આ આવડે ને તમને, આ ગમે તે તત્વનું નામ કે ને તમને આવડે, ખાલી આટલું જ યાદ રાખવાનું. હવે આ JEE માં પૂછાયેલો પ્રશ્ન છે, બોલો. JEE માં નામ પૂછ્યું હતું, શું નામ સાચું? કેવું સરળ. હવે જોજો, માની લો કે મને એમ કીધું કે 109 નંબરનું તત્વ, આનું નામ શું? એટલે તમે એક માટે શું લખશો? એક માટે તો કે અન, બરોબર. પછી 0 માટે શું લખશો? તો કે નીલ. આ 0 માટે, આ 1 માટે અન નીલ. 9 માટે ENN, તો ENN ઇનિયમ, પાછળ ઈયમ શબ્દ આવવો જોઈએ. તો હવે આનું નામ થયું અનનીલ ઇનિયમ. અને ટૂંકાક્ષરી પ્રમાણે લખવું હોય તો અનનીલ ઇનિયમ, UNE. સમજા ભાઈ? સમજાય છે ને એમ કહું? એમ આવડે કોઈ પણ લખતા. હવે તમારે આ એક પાકું કરવાનું. આ તમે પાકું કરી લેશો એટલે તમને આવા નામ બધાના આવડી જશે. આ IUPAC એ હંગામી નામ આપવા માટેની આ એક પદ્ધતિ બનાવી. હવે માની લો કે 104 નંબરનું તત્વ શોધીને 2-3 દેશના વૈજ્ઞાનિકો આવ્યા, એણે કીધું કે અમે 104 નંબરનું શોધ્યું, એટલે IUPAC કીધું કે આનું નામ અનનેલ ક્વાડિયમ છે. પછી હવે આના ઉપર સંશોધનો થાય. સંશોધનો થયા પછી વૈજ્ઞાનિક નક્કી કરે એ સંસ્થાના કે ભાઈ આ જે ગુણધર્મો આપ્યા છે વૈજ્ઞાનિકો એ સાચા છે. તો કે 3-4 દેશના જે લઈને આવ્યા તેમાં કોના સાચા પડ્યા? તો કે અમેરિકાવાળાના. તો હવે એને કયું નામ આપવું છે? તો કે રુથરફોર્ડિયમ. તો લખો રુથરફોર્ડિયમ. સમજાઈ ગયું? એટલે હવે આને કેન્સલ કર્યું કે જાઓ ભાઈ, તમે જે ગુણધર્મ આપ્યા એ બહુ મેચ નથી થતા, એટલે તમારું નામ રાખવામાં આવશે નહીં. તો આ રીતે 118, 119 તત્વ સુધી નામ થયા. કોઈ આપણને 119 નંબરનું નામ પૂછે કે 119 નંબરના તત્વનું નામ શું? તો એક માટે તરત તમે કહેશો અનઇનિયમ. આ ત્રણેયને જુદા પાડીને વાંચજો. આખું ઇંગ્લિશ કરવા જશો ને તો કંઈક વિચિત્ર નામ બોલશો મનમાંય, એટલે આખું નહીં બોલવાનું. અનઇનિયમ. રેડી? શોર્ટ ક્વેશ્ચન પૂછો કે આનું નામ શું? આવું એક ઇંગ્લિશમાં આપણને આપી દીધું કે આ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો? તો તરત તમે કહેશો પહેલા છે અન, એટલે 1. પહેલા હંમેશા અન જ આવશે, કારણ કે એ તો ફિક્સ જ છે કે 100 થી ઉપરના, એટલે પહેલા તો એકડો જ આવવાનો. અને 119 સુધી તત્વો છે એટલે એકડો તો ફરજિયાત અન. પછી અહીંયા જોવાનું નીલ છે કે અન છે? તો કે નીલ. નીલ એટલે 0. ટ્રિયમ, તો ટ્રી એટલે 3, તો 103. રેડી? યાદ રહી ગયું? સમજાઈ જશે ને બધા તત્વો? હવે એક પ્રશ્ન બીજો છે કે આપણી પાસે કુલ તત્વોની સંખ્યા 119 સુધીની છે. હવે જોજો, એ 119 100 તત્વથી તમે ચાલુ કરો એટલે 101 થી ચાલુ કરો ને 119 સુધી જવાનું. એટલે 101, 102, 103, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. આપણી ટેક્સ્ટ બુકમાં 18 સુધી છે. રેડી? એડમિટ આપજો ને. 101 થી ચાલુ કરવાનું. હવે આના નામ તમને આવડી ગયા. અન,
નીલ અનિયમ, હો, અન નીલ બિયમ, બે માટે બી, અન નીલ ટ્રિયમ, ટ્રી એટલે ત્રણ, પાછળ યમ બોલવાનું, ટ્રિયમ, અન નીલ ક્વાડિયમ, અન નીલ પેન્ટિયમ, અન નીલ હેક્ઝિયમ, અન નીલ સેપ્ટિયમ, અન નીલ ઓક્ટિયમ, અન નીલ ઇનિયમ. આમાં અન, હવે પાછું જીરો નથી, અન નીલિયમ, કારણ કે જીરો છેલ્લે આવ્યો, નીલિયમ, એટલે આનું આપણે આમ લખી અન નીલિયમ, એટલે આ 110, આ એક અન, પાછો અન એટલે એક, અને નીલ એટલે જીરો, 110, 110. પછી અનિયમ, બધાય અન, ત્રણે ત્રણ છે ને, કારણ કે આ એકને બધા એકડા છે એટલે અનિયમ. બોલો કેટલા યુ આવે છે? ગણિત ભણતા હોય એમાં ગણ પરિચય આવે તો આમાં કહે કે યુ કેટલા આવે છે, લખવાનું આવે ને, ગણ આવે તમારે ગણિતમાં. અનિયમ, અન બિયમ, એમ અન ટ્રિયમ, એમ છેલ્લે અન ઓક્ટિયમ, એટલે નામ થઈ ગયા. ટૂંકાક્ષરી કહીએ તો આ 111માં ત્રણેય યુ, 110માં યુ નીલ એન. રેડી? નામ થઈ ગયું. અહીંયા સુધી બધું આવડી જાય. હવે 101 નંબરના તત્વને મેન્ડેલિવિયમ કહે છે, એનું વૈજ્ઞાનિકના નામ ઉપરથી. ઓલો અત્યાર સુધી શું ભણ્યા આપણે? IUPAC આપ્યું હતું. હવે વૈજ્ઞાનિકના નામ ઉપરથી જે તત્વોના નામ છે એ એક યાદ રાખવા અટપટા છે. વારંવાર વાંચો ને એટલે યાદ રહી જાય, હો. અને એ આવા અટપટા નથી. જો એના માટે તમને એક લખી દઉં, મેન્ડેલિવની લોરી સાંભળી, મેન્ડેલિવની લોરી સાંભળી રુથરફોર્ડ ડૂબવા લાગ્યો. મેન્ડેલિવની લોરી સાંભળી રુથરફોર્ડ ડૂબવા લાગ્યો. સીબોર્ગે બહાર કાઢ્યો, સીબોર્ગે બહાર કાઢ્યો. હાસ્યમ મોટેથી દરમાં જઈ, મોટેથી દરમાં જઈ રોવા લાગ્યો. પછી એક છેલ્લે સૂત્ર નથી બનતું, કોપર ફ્લેરો લીવર. હવે જોજો, મેન્ડેલિવ 101, ની એટલે નોબેલિયમ 102. જો એક નંબરનું તત્વ મેન્ડેલિવિયમ, 2 નંબરનું નોબેલિયમ. ભાઈ આ જે તત્વ રહ્યું ને 101 નંબરનું, મેન્ડેલિફે સંશોધન નથી કર્યું, નામ મેન્ડેલિફ ઉપરથી છે. મેન્ડેલિફને ઓળખો છો ને? મેન્ડેલિફને આધુનિક આવર્ત કોષ્ટકના પાયામાં મેન્ડેલિફ છે. હવે એ મેન્ડેલિફે આ 101 નંબરનું તત્વનું સંશોધન નથી કર્યું, છતાં નામ મેન્ડેલિવિયમ રાખ્યું છે. બોલો, આનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક છે ગ્લેન ટી સીબોર્ગ. 101 નંબરનું તત્વની શોધ ગ્લેન ટી સીબોર્ગે કરી. પણ એને એવું કીધું કે ભાઈ આટલું સરસ આવર્ત કોષ્ટક બનાવ્યું, એના પાયામાં મેન્ડેલિફ છે, એટલે મારું નામ મારે નથી રાખવું,
એનું નામ મેન્ડેલિફના નામ ઉપરથી રાખો. બોલો, એને પોતાનું નામ ન રાખ્યું, મેન્ડેલિવિયમ રાખ્યું. આપે કોઈ આવું? તમે શોધ્યું હોય તમે એમ કહો કે મારા ભાઈબંધનું રાખો, હે હાલ હાલ કે મારું ન આવે છતાં એને. પણ જે આવું દાન કરે છે એનું નામ પછી બીજા સજેસ્ટ કરે છે. જોજો હમણાં આવશે સીબોર્ગ. 101 મેન્ડેલિફ, નોબેલિયમ, પછી લોરેન્સિયમ. 103 લો ઉપરથી લોરેન્સિયમ એટલે 103 નંબરનું લોરેન્સિયમ. રેડી? 104 સાંભળી રુથરફોર્ડ, અહીંયા 104 આવે એટલે 104 નંબરનું રુથરફોર્ડિયમ. રુથરફોર્ડ ડૂબવા લાગ્યો. આ જે ડૂ છે એના ઉપરથી 105 નંબર ડુબનિયમ. 105 પછી આવ્યા 106 ડૂબવા લાગ્યો. જો આવ્યો ગ્લેન ટી સીબોર્ગ. આ સીબોર્ગે પાછું 106 નંબર નથી શોધ્યું, પણ છતાં એનું નામ બીજાએ સજેસ્ટ કરવા હોય ને, કારણ કે આ સીબોર્ગ છે એને 101 નંબરનું તત્વ શોધ્યું. એને કીધું મેન્ડેલિફના નામ ઉપરથી રાખો. તો 106 નંબરના જે તત્વ છે એનું સીબોર્ગિયમ એ નામ બીજાએ સજેસ્ટ કરેલું છે એટલે આ થયું 106. રેડી? પછી સીબોર્ગ પછી બહાર કાઢ્યો આ 107 નિલ્સ બોહરના નામ ઉપરથી છે, બોહરિયમ. આપણે ભણી ગયા નિલ્સ બોહરને, બોહરિયમ. પછી હાસ્યમ મોટે મોટેથી દરમાં જઈ રોવા લાગ્યો એટલે આ આવ્યો 108 હાસ્યમ. 108 હાસ્યમ. પછી આવ્યું 109 મોટે મોટેથી એટલે આ 109 નંબરનું તત્વ. એનું નામ થોડુંક અઘરું, મેઇટનેરિયમ. વાંચજો જુદું પાડી, મેઇટનેરિયમ. રેડી? મોટે મોટેથી. આ દર 110 નંબરનું તત્વ દરમસ્ટાડટિયમ. આખું નામ એમનેમ સળંગ બોલવું અઘરું, દરમસ્ટાડટિયમ. આમ બોલવાનું છૂટું પાડી. આ બધાના ફૈબારિયાની અઘરા છે. જય રોવા લાગ્યો. હવે ક્યાં વૈધા? હા, રોવા. 111 રોન્ટજનિયમ. આ બધા મહાન વૈજ્ઞાનિકોના જ નામ છો, આપણા ન હોય. આપણે ક્યાં મહાન છે? બસ હવે 100 રોન્ટજનિયમ આવી ગયું. 111 સુધી કમ્પ્લીટ છે. 112 સુધી અહીંયા કોપર સુધી, એટલે કોપર સુધી 112 નંબર થઈ ગયા. પછીનું જે તત્વ છે 113 એનું હજુ નામકરણ થયું નથી. એટલે ફ્લેરોવિયમ એ 114 નંબરનું તત્વ છે, અહીંયાના નામ ઉપરથી છે. પછી 115 નંબરનું એનું નામ નથી. 116 નંબરનું છે લિવરમોરિયમ ને પછી 17, 18ના નામ નથી. તો ક્યાં ન આવ્યા? આ 113 પછી 115 અને 117 અને 118 આના નામ નથી. આ તમારા માટે રાખ્યા છે, તમારે એનું સંશોધન કરવાનું. 113, 115, 117 ને 118 અને તમારા નામ ઉપરથી એના નામ આપવાના. તો તમારે બધાએ મનમાં અત્યારે બોલી લેવાનું તમારું નામ ને પાછળ ઈયમ લગાડી દેવાનું. જો બધાની જેને જે તત્વ જોતું હોય એ લઈ લેજો. 113, 115, 17, 18 આ જગ્યાઓ ખાલી છે. હા, તમારે જે જોતું હોય છૂટ નામ તમારું લગાડી દેજો ઈયમ કરીને. લિવરમોરિયમ ને આ લિવરમોરિયમ, ફ્લેરોવિયમ, કોપરનિશિયમ, બરાબર? આ બધા વૈજ્ઞાનિકોના નામ. તો આ રીતે આના ઉપરથી ઘણીવાર પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે 105 નંબરના તત્વને કયા વૈજ્ઞાનિકની યાદમાં નામ આપવામાં આવ્યું? તો 105 ડૂબવા લાગ્યો, એના ઉપરથી બોલો ડૂબનિયમ, એના જેવું જ નામ ડૂબવા લાગ્યો ડૂબનિયમ. એમ બહાર કાઢ્યો 107 નંબર તો બોહરિયમ, એના ઉપરથી લેવાનું.
રેડી 107 બોરિયમ. તો આ રીતે જો આ પૂછાય આ નામ તો થોડુંક આપણને અઘરું પડે. બાકી તમને આના ઉપરથી આઈયુપીએસસી નામકરણ પૂછે તો સાવ સહેલ, તો એ આવડી જાય. ઓકે, હવે આ સમજાશે ભાઈ. 110 100 ઉપરના જે વધુ પરમાણુ ક્રમાંકવાળા તત્વો છે એના નામકરણની અંદર એનું આ સૂત્ર અને આ યાદ રાખવાનું સૂત્ર. ઓકે રેડી સાહેબ, એક ફોટો આનો પાડવું પડશે. બસ ચાલો, હવે આ જરૂર નથી ને આમાં બીજી વિશેષ ચર્ચાઓની, આવડી જશે ભાઈ. હા કે ના ડોકું ધૂણાવો આમ હા એમ, અને આજે ને આજે આને જોઈ લેજો એટલે આવડી જશે. ત્યાર પછી તત્વોની ઇલેક્ટ્રોન રચના અને આધુનિક આવર્ત કોષ્ટક. એની અંદર આવર્ત અને સમૂહ, આવર્ત અને સમૂહની ઇલેક્ટ્રોન રચનાની અંદર શું ફેર હોય? તો આવર્ત જે છે, આવર્તનો ક્રમ એ બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચનાનો મુખ્ય ક્વોન્ટમ આંક દેખાડે છે. આપણે આગળ આની ચર્ચા કરી કે આપણે કીધું કે ભાઈ પહેલો આવર્ત છે તો એની અંદર બે તત્વો છે. તત્વોની સંખ્યા પહેલા આવર્તમાં 2, અને આની ઇલેક્ટ્રોન રચના જો બે તત્વો છે એમાં એક છે હાઇડ્રોજન, એક છે હિલિયમ. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 ને હિલિયમની 1s2 છે ને. તો તમે જો આવર્તનો ક્રમ શું? 1. તો આનો મુખ્ય ક્વોન્ટમ આંકનો ક્રમ પણ બેયનો એક જ થાય, એટલે આની ઇલેક્ટ્રોન રચના રહીની 1s પ્રકારની હોય આ ઇલેક્ટ્રોન રચના. અને બીજી બાબત મહત્વની કે આની અંદર ઇલેક્ટ્રોન રચનામાં જેટલી પેટા કક્ષક હશે ને એટલા જ એની અંદર તત્વો હશે. પેટા કક્ષક જેટલી હોય ને એટલા એની અંદર તત્વો હોય. હવે આમાં પહેલો જે સમૂહ છે, પહેલો, હવે આને એક અત્યારે તમે બાદ કરો, પછી આપણે બીજા આવર્તને સમજી. જો અત્યારે બીજા આવર્તમાં કુલ 8 તત્વો છે. રેડી? તો મેં તમને કીધું હતું કે હિલિયમ પછી 2s2p આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના આવે. તો આની જે બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના બનશે 2s2p. આ જે ઇલેક્ટ્રોન રચના બને છે એની પેટા કક્ષક કરતા આ પેટા કક્ષકની તમે બમણી કરશો એટલે તમને એ તત્વોની સંખ્યા આપશે. જો આની અંદર s ને પેટા કક્ષક નથી હોતી એટલે એક જ કક્ષક હોય, એના તમે બમણા કરો એટલે 2. તો આની અંદર પહેલા આવર્તમાં તત્વો 2, બીજામાં s ની પેટા કક્ષક નથી, p ને 3 પેટા કક્ષકો છે, px py ને p છે, એટલે 3 ને 1 આ કુલ કેટલા થયા? 4. તો 4 કક્ષકો આની અંદર થઈ પેટા કક્ષક. એના તમે ડબલ કરો, 4 2 8, એટલે તત્વોની સંખ્યા બનશે 8. ચાલો રેડી? ત્રીજા આવર્તમાં પણ 8 તત્વો. એની ઇલેક્ટ્રોન રચના તમને સમજાયું હતું. હિલિયમ પછી નિયોન 3s3p ઇલેક્ટ્રોન રચના લખવા સૂત્ર બનાવી દીધું હતું ને આગળ. તો અહીંયા બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના થઈ 3s3p. તો 3s3p માં પણ પેટા કક્ષક 1 ને 3 કેટલી થઈ? 4. 4 2 8, તો 8 તત્વો હોય. એમ ચોથો આવર્ત છે એમાં 18 તત્વો છે. તો ચોથા આવર્તને તમને આ રીતે શીખવાડ્યું હતું. આર્ગોન 3d 4s અને 4p. મેં લખ્યું હતું 4s 4p ની વચ્ચે 3d, એ ઇલેક્ટ્રોન ભરવા માટે એવું લખ્યું હતું.
પણ લખાય એને 3d 4s 4p. તો આની ઇલેક્ટ્રોન રચના થઈ 3d 4s 4p. ડી ની પેટા કક્ષક 5 પેટા કક્ષકો છે ડી ને, dxy dyz dzx dx2 y2 ને dz2 આપણે બીજા પ્રકરણમાં ભણ્યા હતા. આની એક પેટા કક્ષક 5 ને 1 6 6 ને 3 આને 9 9 ગુણ્યા 2 9 દુ 18. તો એની અંદર 18 તત્વો હોય 18 રેડી. ત્યાર પછી પાંચમું તો એમાં પણ 18 હોય. તો એની ઇલેક્ટ્રોન રચના હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન 4d 5s અને 5p રેડી. તો બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના બની 4d 5s 5p સૈમાના જેવું થયું 18 તત્વો. છઠ્ઠો જો અહીંયા જે ક્રમ હશે ને એ જ એની બાહ્ય કક્ષા હશે. અહીંયા 5 છે તો બાહ્ય કક્ષા જોઈ લો 5 નંબર જ આવે બધાય 18 તત્વોમાં. આમ લાઈન આખી જે આવર્ત કોષ્ટકમાં તમે આવર્તમાં આવેલા જાઓ ને 18 તત્વમાં ગમે તેના ઉપર પગ મૂકો ને એટલે પાંચડો આવે જ ઠેર સુધી. અહીંયા છગડો ક્યારેય નહીં આવે. એમ ચોથી લાઈનમાં તમે આગળ વધો આવર્તમાં તો એમાં 4s 4p જ આવે. ચોગડો બધામાં આવે કારણ કે બાહ્ય આવર્તનો જે ક્રમ છે એ જ એની મુખ્ય કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ આંકનો ક્રમ બને. તો છઠ્ઠામાં 32 તત્વો છે. તો તમને એની ઇલેક્ટ્રોન રચના લખી હતી હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન. તો 4f 5d 6x અને 6p તમને શીખવાડ્યું હતું ત્યારે મેં આ 6s ને અહીંયા મૂક્યા હતા. એ ઇલેક્ટ્રોન ભરવા માટેનો ક્રમ હતો અને લખવા માટે આ ક્રમ. હવે આની તમે ઇલેક્ટ્રોન રચના ઓલે પેટા કક્ષકો પ્રમાણે ગોઠવો 6s 6p. જો આની પેટા કક્ષક 7 આને 5 7 ને 5 12 12 ને 1 13 13 ને 3 16 16 ગુણ્યા 2 એટલે થઈ જાય 32 તત્વો. એમ સાતમો આવર્ત એની અંદર એ 32 તત્વો છે પણ છતાં સાતમા આવર્તને આપણે અપૂર્ણ આવર્ત કહીશું. અપૂર્ણ આવર્ત કહીશું. એટલે સાતમામાં 5f 6d 7h 7p 32 તત્વો લેવાય છે. 32 વાસ્તવમાં 32 નથી, એ અપૂર્ણ આવર્ત તરીકે લીધો છે. નવા જે તત્વોના સંશોધન થાય ને એ અહીંયા આવે સાતમા આવર્ત. તો અહીંયા 2 તત્વો, અહીંયા 8, અહીંયા ત્રીજામાં 8, ચોથો અને પાંચમો. આ આવર્તથી સંક્રાંતિ શ્રેણીની શરૂઆત થાય. આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી અહીંયા આવે, અહીંથી દ્વિતીય સંક્રાંતિ શ્રેણી બને અને નીચે છઠ્ઠા અને સાતમામાં લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી આવશે. લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ. આમ આને આંતર સંક્રાંતિ શ્રેણી પણ બોલે છે. આંતર સંક્રાંતિ શ્રેણી બંનેને હો ભાઈ. મકર સંક્રાંતિ નહીં ભાઈ, કેવી આંતર સંક્રાંતિ. હા, નહીં તો કે હાલે પતંગ ઉડાડવાની મજા આવે એટલે આંતર સંક્રાંતિ શ્રેણી બોલાય. આને ખાલી સંક્રાંતિ શ્રેણી બોલાય. 12મા ધોરણની અંદર આનો ડિટેલ્સમાં આપણે અભ્યાસ કરશું. ડી અને એફ વિભાગ ત્યારે એની ચર્ચાઓ કરશું. અત્યારે કાંઈ નહીં, યાદ ન રહીએ તો. પણ યાદ રાખવાનું કે છઠ્ઠા આવર્તમાં લેન્થેનોઇડ શ્રેણી હોય, સાતમામાં એક્ટિનોઇડ શ્રેણી હોય. એ યાદ રાખવાનું. તો આવર્તની અંદર ઇલેક્ટ્રોન રચના આ પ્રકારે હોય. જે આવર્ત ક્રમ હશે એ પ્રમાણે જ એનો મુખ્ય ક્વોન્ટમ આંક હશે. એટલે આવર્તનો ક્રમ અને મુખ્ય ક્વોન્ટમ આંક કેવા હોય? સમાન. પહેલા આવર્તમાં 2 તત્વો, બીજા ત્રીજામાં 8, ચોથા પાંચમામાં 18 અને છઠ્ઠા સાતમામાં 32 તત્વો. કયા આવર્તમાં કેટલા તત્વો છે એ પણ યાદ રાખવાનું. પછી આવર્તની જે ઇલેક્ટ્રોન રચના છે એની પેટા કક્ષકો કરતાં બમણા તત્વો એની અંદર હોય. જે પેટા કક્ષકોની સંખ્યા છે એથી બમણા તત્વોની સંખ્યા, બમણા તત્વો એની અંદર હશે.
એટલે આ બધાની પેટા કક્ષકો તમે ગણો ને એના બમણા કરો ને એટલે એટલા તત્વો જોવા મળે. તો આ થયું આવર્ત. ત્યાર પછી સમૂહની જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચનામાં સમૂહમાં ઊભા જે સ્તંભ છે એને આપણે સમૂહ કહીએ. સમૂહની ઇલેક્ટ્રોન રચના બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન. ઇલેક્ટ્રોન રચના સમાન હોય એટલે સોરી, બાહ્ય કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન. ઇલેક્ટ્રોન રચના સમાન નહીં. બાહ્ય કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય ને પહેલા તત્વમાં જેટલા હોય ને એટલા જ બીજામાં હોય, એટલા ત્રીજામાં હોય, પણ ઊભા સ્તંભમાં. એટલે સમૂહના તત્વોના રાસાયણિક ગુણધર્મો છે એ એક સરખા જોવા મળે. જોજો, હું લઉં પહેલો સમૂહ. આપણે બહુ ઝાઝા તત્વો નહીં લઈ, થોડા થોડા તત્વોની ચર્ચા કરશું. જો પહેલો સમૂહ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ. 3, 11, 19 અને 19 ક્રિપ્ટોન 37. બરોબર. આની ઇલેક્ટ્રોન રચના લખો ને, અત્યારે હું આખી લખું છું 1s2 2s1. આની લખીને 1s2 2s2 2p6 3s1. આની લખી દો 1s2 2s2 2p6 3s2 3p6 4s1. આની લખો તો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p6 5s1. હું ઇલેક્ટ્રોન જ ગોઠવું ભાઈ, બહુ કાંઈ નથી. જો 3 ઇલેક્ટ્રોન ગોઠવા, 2 ને 1 3. અહીંયા 11 ગોઠવા, 2 4 6 10 ને 1 11. આમાં 19 ગોઠવા, 2 4 ને 10 10 ને 8 18 ને 1 19. આમાં મેં 37 ગોઠવા, 2 ને 2 4 ને 6 10 10 ને 2 12 12 ને 6 18 18 ને 2 20 20 ને 10 30 30 ને 6 36 ને 1 37. આફ બાઉનો જ નિયમ લખ્યો છે ભાઈ. હો, આફ બાઉ જ લખું છું. જો આ રીતે લખ્યું 1s, આ ફિક્સ 1s એટલે આ હિલિયમ. પછી 2s 2p 2s 2p થઈ ગયું. પછી કોણ આવ્યું? 3s 3p 3s 3p. પછી કોણ આવ્યું? 3s 3p. અહીંયા મેં તમને આવું શીખવાડ્યું, 4s 3d ને 4p. 3d વચ્ચે રખાય, લખવા માટે આ નિયમ છે, ઇલેક્ટ્રોન ભરવા માટે ઓલો 4s 3d 4p. તો જો 4s 3d 4p થયો. પછી કોણ આવ્યું? તો કે આમાં આ પહેલા આવે, પછી 4d વચ્ચે આવે એટલે 5s 5s. એટલે આ તમને આવડે ને, એટલે આ ક્રમ લખતા આવડે. હવે જો આ છે હિલિયમ, એટલે આ બાહ્ય કક્ષા. આ 10 એટલે નિયોન, આ એની બાહ્ય કક્ષા. આર્ગોન 18 આ એની બાહ્ય કક્ષા. આપણે આને હિલિયમ, નિયોન, આર્ગોન, એટલે આર્ગોન અહીંયા લખાઈ ગયું. આર્ગોન પછી ક્રિપ્ટોન, ત્યાર પછીનો, પછી આ બાહ્ય કક્ષા. હવે તમે જોવો જોઈએ, આમ જોયું 2s1 3s1 4s1 5s1 થયા. બધાની બાહ્ય કક્ષામાં, આ બધી બાહ્ય કક્ષા છે 12ની. બધાની બાહ્ય કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન છે, જો હે ને. એટલે સમૂહમાં ઉપરથી નીચે તમે તત્વમાં આવો ને એટલે એની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. અને સરખી હોવાના લીધે આ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન રચના સમાન હોવાના લીધે એના રાસાયણિક ગુણધર્મોમાં સમાનતા હોય. એટલે આના રાસાયણિક ગુણધર્મો સરખા હોય, કારણ કે ઇલેક્ટ્રોન રચના બહારની કેવી? સરખી. માટે આના રાસાયણિક ગુણધર્મો કેવા? સરખા. એટલે મેન્ડેલીફે રાસાયણિક ગુણધર્મ સમાન હતા ને એને શું કર્યું? ઊભા સ્તંભમાં ગોઠવતો ગયો. વચ્ચે જ્યાં નહોતા ગોઠવાતા ને અહીંયા એ સ્થાન ખાલી મૂકતો ગયો. તમે જો ત્યાર પછી એક બીજું લઈ લો,
फूल कलियां बहार इनसे आती है। बोलो क्यों समूह लखो मैं क्यों जो फूल कलिया बहार इनसे आती है पाकू कर्યું હોય તો આવડી જાય મનમાં બોલો તો મને ખબર પડે કે તમે સાચો બોલો ખોટા બોલો 17મો સમૂહ છે આ કયો સમૂહ 17 ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન એસ્ટેટાઇન આ પાકું કરવાનું ભાઈ 11-12 માં આના ઉપર જ આપણે રમવાનું હું અહીંથી આમ ઘા કરીશ બ્રોમિનનો તમારે આમ ખેંચી લેવાનો ત્યારે આવડે જ્યારે પાકું કરીને બેઠા હોય તો નહીંતર માથા આમ ખંજોરવા પડે ભેંસ જેવા ટોલા પડ્યા હોય એમ ખાઈડ ખાઈડ અવાજ આવતો હોય એટલે આ બધા આવડવા જ હોય તત્વ હો તો જ મજા આવે એટલે તો આટલું ધીમું ને ઓલું હલાવવું બધું ડીપમાં આપણે સમજાઈ જાય જો ફ્લોરિન 9 17 35 પછી આયોડિન બસ હાલો અહીંયા નથી જાવ દૂર જે હોય તે આપણે નથી પડતા ફ્લોરિન 2s2 2p5 ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના લખો જો 17 નંબર છે આ 10 આમાં 2 સમાય ને આમાં 5 સમાય એટલે 3s2 3p5 પછી બ્રોમિન 35 નંબર છે અહીંયા આવે આમાં તો એમાં 3d માં 10 પછી 4s2 4p5 એમ આયોડિન તમે લખશો ને એટલે 5s2 5p5 આવશે એસ્ટેટાઇન લખશો ને એટલે 6s2 6p5 આવશે આ બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના જો બધામાં સરખી રીતે ખાલી આવર્તનો ક્રમ બદલાય જો 2 3 4 5 6 ઇલેક્ટ્રોન બધામાં સરખા જ હોય 7 7 7 7 ને 7 છે ને એટલે ઇલેક્ટ્રોન સમાન રહેશે અને સમાન ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષાને લીધે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન બધાના ગુણધર્મો એક સરખા હોય એ ગુણધર્મોની અંદર સમાનતા પાછળનું કારણ શું તો કે બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી છે સમાન એક અપવાદ છે આખા આવર્ત કોષ્ટકમાં અને એ છે હિલિયમ આ હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન અને રેડોન આ એક જ અપવાદ છે શા માટે કે આ હિલિયમ રહ્યો ને એની ઇલેક્ટ્રોન રચના 1s2 છે બાકી નિયોન છે એ 2s2 2p6 આર્ગોન 3s2 3p6 ક્રિપ્ટોન 4s2 4p6 એમ 5s2 5p6 6s2 6p6 તો જોઈ લો આ 3 સમાન આવ્યા આ બધાય આ એક નો આવ્યો જોઈ લો હિલિયમ હિલિયમમાં 1s2 છે આમાં ક્યાં એવું છો નથી ને એટલે આ એક જ અપવાદ છે આખા આવર્ત કોષ્ટકમાં છતાં હિલિયમને આ બધાની સાથે રાખ્યો છે દૂર નથી કર્યો કેમ તો કે હિલિયમના જે ગુણધર્મ રહ્યા ને એ આને મળતા આવે છે નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન ને રેડોન એટલે આ હિલિયમને 18મા સમૂહમાં રાખ્યો છે સમજાણું 18મા સમૂહમાં રાખવા પાછળનું કારણ બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના આને 2 ઇલેક્ટ્રોન છે આ બધાઈને બારે 8 ઇલેક્ટ્રોન આવે છે જો આની જેમ નથી થતું હાથ જોઈ લો આની જેમ એક નથી થતો જો આને 2 બાકી બધાઈને 8 તો આને અહીંયા ન મૂકવો જોઈએ બીજે મુકાય ને બીજા સમૂહમાં મુકાય અહીંયા છે એના જેવા પણ નહીં મેન્ડેલિફે શું કીધું કે આના ગુણધર્મો રહ્યા ને આ બધા જેવા છે એટલે આને અહીંયા મૂકો અને એમાં એક આ હાઇડ્રોજન જો મેં અહીંયા હાઇડ્રોજન નથી લખ્યું હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે એટલે એની ઇલેક્ટ્રોન રચના 1s1 છે તો 1s1 છે એટલે આ એક ઇલેક્ટ્રોનનું દાન કરે તો H+ બનાવે આ એક ઇલેક્ટ્રોન આપી દે ને એનો તો H+ બને એટલે પ્રોટોન થાય H+ ને પ્રોટોન કહેવાય હો ભાઈ બીજું નામ શા માટે જો આ હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન હોય અને કેન્દ્રની ફરતે એક ઇલેક્ટ્રોન હોય
આ હાઇડ્રોજન. જો આ ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય તો વધ્યું કોણ? પ્રોટોન એક જ વધ્યો ને, એટલે આ H+ નું નામ પ્રોટોન છે. H+ હાઇડ્રોજન આયન પણ બોલાય અને પ્રોટોન બોલાય, એ પ્રોટોન નામથી ઓળખાય છે. એટલે આપણે રસાયણ વિજ્ઞાનમાં આપણે 12મા સુધી ભણશું ને, એટલે ક્યારેક હું બોલીશ પ્રોટોન, એટલે તમારે સમજવાનું કે H+ સાહેબ બોલ્યા. અને આ એક ઇલેક્ટ્રોન ગુમાવીને H+ બનાવે છે. તો સમૂહના આ બધા તત્વો રહ્યા ને, એ શું કરે? આ એક એક ઇલેક્ટ્રોન આપી દે અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવા બની જાય. કોઈ પણ તત્વ, આની ચર્ચા હવે આવશે આયનીકરણમાં ને એમાં, કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને નજીકના નિષ્ક્રિય વાયુ જેવો બને, કાંઈ આપે ને કાંઈ લે. એટલે હાઇડ્રોજન રહ્યો એ પહેલા સમૂહની અંદર અમુક ગુણધર્મ નથી ધરાવતો, 17મા સમૂહ જેવાય ગુણધર્મ નથી ધરાવતો. એટલે ખીજાણો અને ક્યાં વયો ગયો? આવર્ત કોષ્ટકમાં વચ્ચોવચ્ચ અહીંયા બે ગયો. તમારે રાખવું હોય તો રાખો, ન રાખવું હોય કાંઈ નહીં, આપણે અહીંયા બેઠા છે. હવે તમે આવર્ત કોષ્ટકમાં જોશો ને, વચ્ચોવચ્ચ હાઇડ્રોજન બેઠો છે ટોચ ઉપર, બોલો, એકેય જગ્યાએ નહીં. એટલે આ હાઇડ્રોજનનું સ્થાન વિશિષ્ટ છે. એ સ્થાન વિશિષ્ટ શા માટે છે એ આપણે રસાયણ વિજ્ઞાનનો બીજો ભાગ, એની અંદર બીજો પાઠ આવશે. આમ 9મો છે હાઇડ્રોજન, પાઠનું નામ જ હાઇડ્રોજન છે. ત્યાં આની આપણે ડિટેલ્સમાં ચર્ચા કરશું. રેડી? ઓકે. તો આપણે અહીંયા આજે 100થી વધારે પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના નામકરણ કઈ રીતે કરાય વાંચજો બધા. પછી આવર્ત અને સમૂહ, આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત અને સમૂહની ઇલેક્ટ્રોન રચનાઓ કેવી હોય, આમની ચર્ચાઓ આપણે કરી. હવેની જે નેક્સ્ટ ચર્ચા છે એ કાલ આપણે કરશું કે આખા આવર્ત કોષ્ટકને 4 વિભાગની અંદર વહેંચેલું છે. તો એ વિભાગને કઈ રીતે યાદ રાખવાને એ આપણે કાલે એનો અભ્યાસ કરશું. S, P, D અને F કુલ 4 વિભાગો છે. આવર્ત કોષ્ટકને 4 ખંડોમાં વહેંચ્યું. આપણું કેમ હૃદય 4 ખંડમાં વેચાયેલું છે, 10મામાં આવતું ને હૃદય 4 ખંડમાં વેચાયેલું, ડાબું કર્ણક ડાબું ક્ષેપક ને જમણું કર્ણક જમણું ક્ષેપક, એમ આવર્ત કોષ્ટક 4 ખંડની અંદર વહેંચાયેલું છે. અને એની ચર્ચા ડિટેલ્સમાં કાલ નેક્સ્ટ પીરિયડમાં આપણે કરશું. આજ જેટલું ચલાવેલું છે એને ખાસ ધ્યાનથી વાંચી જજો. અને તમને એવી એક ટિપ્સ આપીશ, તમે JEE પરીક્ષા, નીટની પરીક્ષા આરામથી પાસ કરી શકો જો હું કહું એ પ્રમાણે મહેનત કરો તો. દરેક વિષયની તમને ટિપ્સ આપીશ કે આ રીતે તમે મહેનત કરો એટલે તમે 100% JEE અને નીટ પાસ કરી શકો. પણ એ તમારે મહેનત એ રીતે કરવી જોઈએ. ચાલો તો મળીએ કાલે આપણે બધા. સૌને જય સ્વામિનારાયણ.